ભૂખ લાગી ગયેલા ગાંઠિયા બાઠિયા કઈ મળતા હોય તો હાલે લઈ જા ને ગાંઠિયા આ એક હોટલ છે પ્રાચી કઈ જમાવટ એક નંબર ગાંઠિયા બનાવતો સારા બને અરે એક નંબર હાલ હું ભાઈ તારે નાસ્તો કરું બોલ પાપડી છે તીખા છે લાડવા ભણેલા બને ભાઈ મને આ એટલે આ જમાવટ એમ ને આપણે આ પહેલી વાર જોયો ભાઈ મીઠાઈ છે ભાઈ એટલે મતલબમાં ખાલી ડેમો માટે છે અંદર ખજાનો ભર્યો અહીં જોઈ લો આનો હું છે ભાઈ કિલો આના 200 રૂપિયા ભાવ છે કિલાના તો આપણે સાતમમાં 180 રૂપિયા ભાવ રાખવાના છે ઓહો ડિસ્કાઉન્ટમાં હા ડિસ્કાઉન્ટ 180 રૂપિયા કિલો 180 બીજી શું આઈટમ છે બધી જો તીખા જો અહીં સંપાફેલી પડ્યા આ પાપડી હા પાપડી ગાંઠિયા છે હવે આ બાજુ જોઉં તમે ભાવનગર બનાવો હા ભાવનગરી છે ને જો આ ચેવડો છે સાદો જો ભાઈ આ ભાખરવડી છે 40 રૂપિયા પેકેટ 200 ગ્રામ આવશે બરોબર ભાખરવડી ખાવી ભાઈ હા હાલ છો આપણે આ જો આ તીખા ગાંઠિયા છે આનો શું ભાવ છે કિલો 160 રૂપિયા કિલો આવશે તમારે 160 ના કિલો હા ગામ કરતા સસ્તું ગામ કરતા સસ્તું ગામમાં 180 રૂપિયા છે આપણે 160 રૂપિયા આનો શું ભાવ છે કિલો આ ભાવનગરી છે ભાવનગરી. 160 રૂપિયામાં જ આવશે તમારે બરાબર આ ચેવડો છે સાદો ચેવડો એ 160 રૂપિયામાં કિલો આવશે તમારે જેવડો ખાય શું કે ભાઈ મુકા આ જેવડો લઈ લ્યો મેં તો હવે બધું ભેરું કર્યું હોય હાથેકનું આ ચવાણું છે આ અલગ આવે આના હા એનાથી અલગ આવશે આનો ભાવ છે? આ ચવાણું એ પણ 160 રૂપિયામાં તમારે મળી જશે 160. હા બરાબર આ તમારે સેવ છે સેવ 160 રૂપિયામાં કિલો 160 ની કિલો હા બસ? 160 માં હા બધા 180 આ ઉપાડી લે પછી વણેલા અમને ખાવા હા વણેલા છે ને આપણે ભાઈ ગરમમાં ગરમ મરી મસાલા નાખીને આપણે બનાવશું તમારા વણેલા ફેમસ છે કે હા. આ ભાઈ ફેમસ છે એમ વણેલા એક નંબર જમાવટના વણેલા એટલે કઈ ઘટે ફેમસ હશે. આવો મને ખવડાવો તો હવે આપણે ગાંઠિયા બનાવીએ આવો વણેલા તમે મૂકી દીધું. જમાવટમાં હોય એકવાર ભાઈ હવે વણેલા બનાવો ગૌતમભાઈ હવે ભૂખ લાગી આપણે છે ટીમડી વેરાવળ કોડીનારા હાઈવે જમાવટ ફરસાણ